પિન્સીબેન ને એક રિઝલ્ટ મળ્યું એવું લાગે છે સ્કૂલેથી. રૂમમાં તો જો મારા બેન 7 વાગ્યામાં લેશન કરવા મળ્યા છે. થોડીક ભીં આવી લાગે છે મારા બેનને. હંસાનું ફોર્મ પણ અમારું થઈ ગયું છે તૈયાર. જો અમારા આખલા ભાઈ આ કોકનું અત્યારે ખેતરમાં મારણ કરીને જઈ રહ્યા છે ભાઈ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો બધાને જય માતાજી અને જય ગુરુદેવ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજ તો સવારમાં વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે હજી તો વાગ્યા છે 7 અને શિયાળાનો 7 વાગ્યાનો સમય તો કેવો હોય તમને બધાને લગભગ તો ખબર જ હોય કે જો હજી સૂર્ય ભગવાન જરા દેખાતા હશે તમને આ સામે મકાનની ઉપર. અને કુદરતી નજારો જો હજી પક્ષી કલકલ કરીને ઉડતા તમને દેખાતા હશે ચારે બાજુ. અને આ છે અમારા ગામનો આ શિયાળાનો 7 વાગ્યાનો નજારો. આમ તમને ધુમ્મસ દેખાતો હશે પેલી બાજુ વાડી બાજુ. અત્યારમાં હાલમાં ધુમ્મસ બહુ પડી રહ્યો છે, કારણ કે શિયાળો હોય એટલે સવારમાં ઝાકળ ને એવું બધું જોવા મળે છે. તો આ છે સવારમાં 7 વાગ્યાનો નજારો અમારા ગામનો. હાલ ઉપલી રૂમમાં તો જો મારા બેન 7 વાગ્યામાં લેશન કરવા મળ્યા છે. થોડીક ભીં આવી લાગે છે મારા બેનને. અને અહીંયા તો હજી મારા ભાઈ ગ્રંથભાઈ સુતા છે. ગ્રંથભાઈ સુતા છે ને? જો જાગ્યા મારા ગ્રંથભાઈ જાગ્યા હો ભાઈ. અને અમારા કિનલબેન ને લેશન આજે જાજુ ભેગું થઈ ગયું ને કિનલબેન? કાલે જોવાના છે એવું છે એમ ને? તમારા કિનલબેન ને અત્યારમાં લેશન કરી નાખે, કારણ કે વહેલા બેસી ગયા છે. અને હાલો ભાઈ નીચે તમે ફેમિલી તો આવી ગયા આપણે નીચેની રૂમમાં. ને નીચેની રૂમમાં જો આને તો આખા રીંગણાનું શાક મૂકી દીધું છે કુકર ઉપર. અને હવે તો રોટલી ને એવું બનાવવા મળી છે. તો જય માતાજી. જય માતાજી. તો જય માતાજી. ટિફિન કરવાનું ચાલુ કરી દીધું છે કેમ? હા, ટિફિન તો કરવું જ પડે, નકર તમારે જમવા જવું પડે. તો એ ટિફિન એવું બધું બનાવી નાખે. અને શાક ને એવું તો જો કે બનાવી નાખ્યું છે વહેલા. એને કપડાં ને એવું બધું ધોઈ નાખ્યું. કપડાં ને એવું ધોઈ નાખ્યું ને વહેલું? હા, બધું કમ્પ્લીટ હો. હા, શિયાળાની ટાઈટ છે પણ કામ વહેલું કરી નાખે. 7 વાગે ત્યાં અમારે કમ્પ્લીટ કરવું પડે. સવારમાં જો શીરાવાનું કરી દીધું છે ચાલુ. શીરાવામાં છે જો આ મૂળાનો વઘાર કરી નાખ્યો છે. ચા ને ભાખરી. આ મારા ભાઈ જો લુકી ભાખરી બધાય સકાવી હો ભાઈ. અમારા પિંચી બેન, ફના બેન, હે બેન સકાઈ દીધી ને? અને જો આજ તો ભાઈ જમવામાં ભાઈ આખા રીંગણાનું શાક છે. મજા આવે. કોમેન્ટ કરી દીજો ભાઈ રીંગણાનું શાક ખાતા હોય. અમારા પિંચી બેન ને એક રિઝલ્ટ મળ્યું એવું લાગે છે સ્કૂલેથી. તો જો અમારા શું છે પિંચી બેન? પીસીનું એટલે બ્રશ કરવાનું. કોલગેટ તો જો ભાઈ એને નિશાળેથી મળ્યું છે. અને રોજ આવું ટીક કરવાનું. આ સાંજે પીસી કરી હોય તો સાંજે, અને સવારમાં પીસી કરી હોય તો સવારમાં આવું ટીક કરવાનું ભાઈ. નિશાળેથી મળ્યું છે કા બેન? રોજ ટીક કરવાનું ને? તો જો ભાઈ અમારા પિંચી બેન રોજ પીસી કરી નાખે છે અને રોજ ટીક કરી નાખે. જો કે બધાને મળ્યું છે. અમારા ફનાબેન ને હોકીને મળ્યું છે કા ફનાબેન? ઈ પણ ટીક કરી નાખે છે કેમ? રોજ સવારમાં આવે પીસી કરી નાખે અને ટીક કરી નાખે. તો સરસ મજાનું કાર્યક્રમ નિશાળેથી આવ્યો છે ભાઈ અમારા. જોકે બાળકોને આનંદ આવે છે. ફેમિલી હવે જવાનું છે આપણે પાલીતાણા. તો જો આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને અમારા ગ્રંથભાઈ ડેલો ખોલી નાખ્યો છે. તો હવે આપણે જવા રહીએ. તો આવી ગયા છીએ આપણે રજાવળ ડેમના પુલ ઉપર. હાલમાં જો અત્યારે આ પાળી અમારે આ નવી નખાઈ ગઈ છે. અમારે આખલા ભાઈ જો આ સાયલા આવે છે ધીમે ધીમે મોજ કરતાં. અને અમારે જો પાણી હજી નકર તો અમારે દિવાળીએ સુકાઈ જાય, પણ હજી અમારા રજાવળમાં ઉપરથી પાણી હાલમાં જાય છે. આખી રજાવળ અમારે ભરેલી છે અને ઉપર હણોલ ડેમ પણ ભરેલો છે. આ પાછળ જો આ લોંસડાની એની બાજુ અત્યારે ધુમ્મસ બહુ જ છે.
તમને ઝૂમ કરીને જરાક દેખાડું, કારણ કે પાણી એ બાજુ પણ હજી ક્યાંય હુકાણા નથી, કારણ કે ઓણના વરસમાં અમારે પાણીનું સારામાં સારું રહેશે. જો અમારા આખલા ભાઈ આ કોકનું અત્યારે ખેતરમાં મારણ કરીને જઈ રહ્યા છે ભાઈ. ફેમિલી તો આપણે જવાનું છે હીરા ઘસવા, તો હવે આપણે ગાડી લઈને પાલીતાણા જવાનું છે. તો ચાલો હવે આપણે જઈએ પાલીતાણા. ફાઇનલી તો આપણે પાલીતાણા પોપડા વિસ્તારમાં પહોંચી ગયા છે. આ સામું દેખાય ને તે આપણું કારખાનું છે. તો ચાલો જઈએ કારખાનાની અંદર. તો મિત્રો વાગી ગયા છે 6 અને કારખાને પડી ગઈ છે રજા. તો ચાલો હવે આપણે જઈએ ઘેરે. તો જગતના કે બધું માણસો જવા મળ્યું છે, કારણ કે અંધારું થાય એટલે અમારે અહીંયા 6 વાગ્યા રજા પડી જાય તો બધા ઘેરે જતા રહે. તો ચાલો આપણે પણ ઘેરે જઈએ. ફાઇનલી મિત્રો તો પાલીતાણાથી આપણે આવતા રહ્યા ઘેરે, કારણ કે હીરા ઘસી અને 100 વાગ્યા અમારે તો રજા પડી જાય એટલે વહેલા છતાં ઘેરે આવી ગયા. અને ઘેરે આવી ગયા જો 7 વાગી જાય અને આ પણ કારખાનેથી ઘેરે આવી આવ્યો. ક્યાં આજ તો જો કે મારે ઘેરે આવવું પડે એમ હતું, પણ કહેવાય ને આને મારું કામ આજ મારો કામ બસાવી લીધું ધક્કો. નકર આજ મારે હકીકતમાં મંત્રીનો ફોન આવ્યો હતો કે ભાઈ આપણો વેરો બાકી છે અને અમે એક ફોર્મ ભરેલું હતું. એ ફોર્મ જે એનું કંઈક લખાણ કરવાનું હતું, તો એ માટે મારો ફોન આવ્યો હતો. તો મને કીધું તમે ઘેરે આવો, પણ આ થોડીક તૈયાર થઈ ગઈ ત્યાં વળી મારે ધક્કો થયો નહીં. કેમ? હા, તો જો પાણી વાળો કરી દીધો, પછી હંસાનું ફોર્મ ભર્યું છે ને, તો હંસાનું ફોર્મ પણ અમારું થઈ ગયું છે તૈયાર. હંસાનું ફોર્મ ભરી દીધું છે એની. હા, તો હંસાનું ફોર્મ એને ભરેલું હતું, એ ફોર્મ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલા માટે મંત્રીનો ફોન આવ્યો હતો કે ભાઈ વેરીફાઈ કરવા તમે આવ્યા હો કે કોની હાટે તમે હંસાનું કામ શીખ્યા છો. તો એવું બધું વેરીફાઈને કર્યું છે. જો કે આને તો હંસો આવડે જ છે. કેમ? હા, આવડે જ છે ને, શીખી ગયેલી સૌ પહેલા, પણ અહીંયા આવીને તો કાંઈ કર્યું નતું. હા, તો ભાઈ એના બાપાના ઘરે એને હંસો હતો અને એણે બધું કામ કરેલું જ છે રેગ્યુલર, કે એને બધું કામ બધું ફાવે જ છે. જે કોઈ પણ તમામ વસ્તુ એને આવડે જ છે. કેમ? હા, બધું આવડે. હા. પછી આવીને નવરી થઈ ગઈ, પછી મેં ધારવા આવે દી પડ્યા ભેગો પડ્યો, ઘઉં ચોખા લઈ આવી. તમે ગયા હતા તે મેં નતું. જો કે તે આગલા બ્લોકમાં તમે જોયું છે હું રેશનિંગ ગયો હતો, પણ રેશનિંગ એ દિવસે આપણને સોમવારે કીધું હતું, પણ કહેવાય ને આ દિવસ બગડી ગયો હતો એટલા માટે એને વિચાર કરીને પણ ઘઉં ચોખા પણ યાદ લઈ આવી. કા હા, ઘઉં ઘઉં ચોખા મોરસ 3 વસ્તુ આવ્યું છે, બીજું કાંઈ આવ્યું નતું. દાળ કે ચણા એવું કાંઈ નતું આવ્યું. 2 વસ્તુ આવ્યું, 3 વસ્તુ મેં ભેગા ભેગી લઈ આવું. પછી પાછી વહી કારખાને આવી ગઈ. તેની આવી ગયા, મેં આ બધું તૈયાર કર્યું, ઈ તમને બતાવી દઉં. આ બતાવવા બેસી ગઈ. અને અમારે આ બેન જો ગરબાની તૈયારી કરવા ગયા હતા. હમણાં ક્યાંક મંજીરા વગાડતા હતા, પણ આપણે બ્લોક ચાલુ કર્યો બંધ કરી દીધા મંજીરા. કા કિનલબેન, શાના ગરબામાં રહ્યા તેમ બેન? કલા મહાકુંભ. તો ભાઈ કલા મહાકુંભ છે, એમાં અમારા કિનલબેને ભાગ લીધો છે, અમારા પેન્સીબેને લીધો છે, પણ અમારા કિનલબેન રોજ તૈયારી કરવા જાય છે. અને ક્યાંક બીજી વસ્તુમાં એને ભાગ લીધો છે કે રોજ 5 વાગે દોડમાં ને એમાંય પણ જાય છે. જાવ છો ને એમાં? તો લાંબી કૂદમાં અને કબડ્ડીમાં અમારા કિનલબેને એને ભાગ લીધો છે. જો ઠંડક છે અને આજે થોડુંક મજા હતી નહીં, એટલે માટે મેં આને કીધું કે ભાઈ મારી માટે જમવા માટે છે ને આજે થેપલા બનાવી નાખજે. તો એને જો બનાવી નાખ્યા છે થેપલા, સરસ મજાના સાન થેપલા ખાઈ લેવાના છે. કા તો હાલો, સરસ મજાના સાન થેપલા જો અમે બધા જમી લઈએ. ફાઇનલી તો વાળું કરી લીધી આપણે, સાને થેપલા વાળુંમાં હતા, જમી લીધા. તો બસ મિત્રો, આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુક પેજ ઉપર જોતા હો તો ફોલો કરજો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતા.